ગઢવાડા પંથકમાંથી ખેડૂતો રેલવે લાઇનના વળતરની રકમ માટે જંગે ચડ્યા. સતલાસના તાલુકાના કોઠાસનાના ખેડૂતોને પ્રાંત અધિકારીએ વંદનાબેન પરમાર સમક્ષ રજૂઆતો કરી. ગઢવાડા પંથકમાં તારંગા અંબાજી નવીન રેલવે લાઇન શરૂથી વિવાદમાં ચાલી રહી છે, ત્યારે કોઠાસના પંથકમાં ખેડૂતો 4 મહિના પહેલાં પોતાની જમીનો સરકારને રેલવે લાઇનના ઉપયોગી સારું આપી હતી. પ્રાંત અધિકારી ખેરાલુ દ્વારા જે તે સમયે ખેડૂતો અને સરકાર તરફે રેલવે વિભાગ સાથે જમીન વળતર બાબતે મધ્યસ્થી કરી હતી. ખેડૂતોએ એન્કેરેન પ્રકારે સરકાર ખેડૂતોને ચોક્કસ યોગ્ય વળતર આપવાની છે તેમ સમજીને સહીઓ કરી હતી. પ્રાંત અધિકારી ખેરાલુએ પ્રથમ હપ્તો રેલવે વિભાગ તરફથી આપવામાં આવ્યો છે, તે પછી સુધારા સાથે બીજી વખતના હપ્તા વળતર સાથે અપાશે તેવી ખાતરી આપી છટકી જતા ઘટના સામે આવી છે. કોઠાસનાના ગ્રામજનો જયંતિભાઈ ડી પટેલ અને એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ કે ઠાકોરની રહેબરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 26/7થી લોકો કોઠાસના રેલવેને નુકસાન ન થાય અને કામગીરી ન અટકાવી રેલવે ટ્રેક પર સ્થાનિક લોકો ધરણા કરશે તેમ જણાવ્યું. સતલાસના પંથકના ખેડૂતોને નવીન સુધારા સાથે જમીન સંપાદનની રકમ 5/8 સુધી નહીં મળે તો પ્રાંત કચેરી ખાતે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 11/8 સુધી જો રેલવે વિભાગ કે જમીન સંપાદન કામગીરીમાં વળતર નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. કોઠાસના પંથકમાંથી 40થી વધુ ખેડૂતો અને આગેવાનો ખેરાલુ પ્રાંત અધિકારી વંદનાબેન પરમારને આવેદનપત્ર આપ્યું. ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ, ખેરાલુ. સતલાસના રેલવે પ્રોજેક્ટની જે જમીન સંપાદનની વાત છે, એમાં શરૂઆતથી અમે કહેતા આવ્યા છીએ કે જે જૂનું સર્વે હતું અને ગાયકવાડ મહારાજ વખતે જે રેલવે ચાલતી હતી અથવા તો સર્વે થયું હતું અથવા તો અમુક સ્ટ્રક્ચર થયું હતું એ જ રહેવું જોઈતું હતું, પણ એમાં જે ફેરફાર કરી અને બીજી જગ્યાએ જે સર્વે કર્યું છે એ ખરેખર ખોટું છે. જો જે તે વખતે જે જગ્યાએ ગાયકવાડ મહારાજ વખતે થયેલું જો એ જ રાખ્યું હોત તો આજે ખેડૂતોને નુકસાન થયું ના હોત અને ખેડૂતોને મોટો ફાયદો થયો હોત. અત્યારે વર્તમાન સમયમાં કોઈ જમીન સંપાદન કરવી બહુ અઘરી હોય, કારણ કે જમીનો ટૂંકી થઈ ખેડૂતો પાસે. જમીનો બીગો બેગા હોય અને એમાંથી રેલવે નીકળે, બીજો કોઈ પ્રોજેક્ટ નીકળે તો ખેડૂતને પોતાની જમીન ખતમ થઈ જાય, ખેડૂત મટી જાય એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયું છે. એટલે જે પ્રમાણે સરકારશ્રીએ જમીન સંપાદન કરી અને ખેડૂતોને નુકસાન કર્યું છે એ ખરેખર ખૂબ જ અસભ્ય છે. એટલે આ બાબતે સરકારશ્રીએ ફેરવિચારણા કરી અને ખેડૂતોને એટલો ફાયદો કરવો જોઈએ અથવા ખેડૂતો એટલો નિર્ણય લેવો જોઈએ. આ તબક્કે હું ખેડૂત આગેવાન તરીકે આવી માંગણી સરકાર પાસે કરું છું. ગામ મોટા કોઠાસણા, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણાના રેલવેની અંદર સંપાદન થતી જે જમીનના અસરગ્રસ્ત ખેડૂતો તારંગા અંબાજી આબુ રોડ રેલવે લાઇનનો મોદી સાહેબનો જે પ્રોજેક્ટ છે એનો સહર્ષ સ્વીકાર કર્યો છે અને એમને અમે સારી રીતે સહર્ષ વધાવીએ છીએ. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે જે અમારા કાયદેસરના જે અમારો પ્રથમ એવોર્ડ સરકારે કર્યો અને એની અંદર એજન્સીઓની જે ભૂલો હતી એ ભૂલોના કારણે અમારી કેટલીક મિલકતો જે રહી ગયેલી છે એનો સમાવેશ કરીને એમને સુધારા એવોર્ડ આપવો. શું કહે છે? હવે એમાં સાહેબને અમે જ્યારે પ્રથમ મળ્યા તો એમને જે અમારો પ્રથમ એવોર્ડ અમે જોયો, એટલે જોયા પછી અંદર જે ભૂલો હતી તો અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારું કેટલીક મિલકતો બાકી છે તો અમે એવોર્ડ સ્વીકારવા માટે તૈયાર નથી. તો સાહેબે એવું કહ્યું કે ભાઈ હું સુધારા એવોર્ડ કરી અને તમને આ બધું આપી દઈશ. એ ભરોસે અમે ખેડૂતોએ આ જમીન ખરીને એ રેલવેને અમે સુપ્રત કરી. એના પછી અમે 10 દિવસે 15 દિવસે અહીંયા પ્રાંત સાહેબને મળ્યા અને કહ્યું કે સાહેબ અમને આપ સુધારા એવોર્ડ આપો. તો સાહેબે કીધું કે હું 10 દિવસમાં આપું, 15 દિવસમાં આપું. છેલ્લે 5 મહિનાના અંતે સાહેબે એવું કહ્યું કે ભાઈ કાયદાની અંદર જોગવાઈ નહીં, અમે તમને સુધારા એવોર્ડ આપી શકીએ તેમ નથી. તો 5 મહિનામાં રેલવે ડિપાર્ટમેન્ટે અમારી જમીનો ખોદી કાઢી અને જે અમારી મિલકતો હતી એ બધી એનો નાશ થયો. એટલે અમે ખેડૂતો હવે જઈએ તો ક્યાં જઈએ? આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે આપના? આગામી સમયમાં અમે 10 દિવસ અમારી રેલવે ટ્રેક ઉપર રેલવે બંધ કરી, કામ બંધ કરી અને અમે ત્યાં ઉપવાસ ઉપર બેસવાના છીએ. અને 10 દિવસ પછી જો અમારો નિકાલ નહીં આવે તો અમે અહીંયા પ્રાંત ઓફિસ આગળ ખેરાલુ ઉપવાસ ઉપર 5 દિવસ બેસવાના છીએ. અને છતાં પણ નિકાલ ના આવે તો અમે ખેડૂતો સામૂહિક આત્મવિલોપન કરવાના છીએ અને એની જવાબદારી સરકારશ્રીની રહેશે.